નમસ્કાર મિત્રો, ભવાની ડેરી ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું તમને છે ને ગાયને મસ્તિકા કે ફાઇબ્રોસી એનું સોલ્યુશન જાડા મોટો આપણી રીતે કરી શકીએ ને એનું તમને બતાવું કે કઈ રીતે કરવું. મિત્રો, મસ્તિકામાં આપણે કઈ રીતે ઓળખવાનું? એક બાજુ બાવલામાં હોજો આવે, આ રીતે માની લો કે થોડો હોજો આવે, દૂધ હખાર આવે કે ફોદો આવે કે દૂધમાં પાણી જેવું આસળમાં જે નીકળે એટલે આપણે આસળમાં દૂધ ઓછું થવાની શક્યતા ફાઇનલ. એટલે એને આપણે કઈ રીતે ખેડૂને ડોક્ટર બેડકે વિના ચેક કરવું એની હું તમને આજે ટીપ છે એ તમને એમાં હું બતાવીશ કે કઈ રીતે કરવું. જગદીશભાઈ ઓલું લાવો તો. આમાં સારે આસળમાં ઓલામાં દૂધ લઈ લેવાનું નોખું સારી આસળમાં સાફ કરીને આસળમાંથી લેવાનું. હવે આમાં છે ને બધમાં બે ટીપા કેમિકલ નાખી દેવાનું. પછી આને આ રીતે હલાવવાનું. બીજું દૂધ બીજામાં અડી ન જાય એ ધ્યાન રાખવાની. જો હાર્દિકભાઈ આ રીતે પછી છે ને જો કલર બદલે કે જો આ રીતે ફોદા જેવું થઈ જાય તો માનવાનું કે આ આસળમાં આપણે બેક્ટેરિયા છે. જો આપણે આમ ડીશ હતી આમ જોઈને જ રાખવાનું કે એ આસળમાં અત્યારે આ ગાયમાં કોઈ વર્તીને ન રહે કે બેક્ટેરિયા છે કે નહીં. કીટથી આપણે કેમિકલથી ખબર પડી જાય. મિત્રો, આપણે એક આસળમાં છે ને બેક્ટેરિયા આવ્યા છે તો આપણે આ છે ને આ ટ્યુબ કઈ રીતે યુઝ કરવી હું તમને કહી દઉં. આ એમાં કાગળ આવ્યું નથી, સરખું સાફ કરી નાખવાનું એ આસળ. जल्दी इसकी कम भी देते दूध काटवा वो डब्ल्यू रे वैसे એમાં પેલા દૂધ હોય ને બધું કાઢી નાખવાનું ને પછી ટ્યુબ ચડાવી દેવાની. પછી આ રીતે સાફ કરી અને ટ્યુબ ચડાવી દેવાની. પછી આ રીતે આમ ઊંચી ચડાવી દેવાની. જો આપણું કામ પતી ગયું. મિત્રો, તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો.